દરેક યજમાનો જોડે દરેક વસ્તુ પહોંચી ગઈ. પાણી વચ્ચેની થાળી ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ મંગલાજતનો હરિ સર્વ મંગલ માંગલ્ય ભગે ગૌરી નારાયણી નમોસ્તુતે સર્વકાર્યેષુ સર્વદા કેશવાય નમઃ. ઓમ નારાયણાય નમઃ. કરતા કરતા શ્વાસ ભરવાનો કાલે જે પ્રમાણે કર્યું હતું ને પ્રાણાયામ, શ્વાસ રોકવાનો અને શ્વાસ ધીમે 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 બહાર કાઢતો. ગાયત્રીમાં બ્રાહ્મણ યજમાનો હોય એ બધા ગાયત્રી મંત્રનો જપ કરો અને પ્રાણાયામનો વિધિ આપણે દરેક યજમાનો ઓમ ભુવઃ ઓમ સ્વઃ ઓમ મહ ઓમ જનઃ ઓમ તપઃ ઓમ સત્યમ સ્વરો યથા પર્વત ધાતુનાં દોષાન દહતિ પાવક દહ્યતે પ્રાણાયામઃ. દરેક બુદ્ધિઓ આજુબાજુ દરેક હુવાઈનો સકરમ બોરો તો વા ઇન્દ્રા સ્વસ્ત્યસ્તુ તે કુશલમસ્તુ ચિરાયુરસ્તુ ભોવાગિરસ્તુ ધનધાન્ય સમૃદ્ધિમન્દાક્ષાયણા હિરણ્યક્ષોધાની કાય સુમાનસ્યામાન એન બદ્ધો બલિ રાજા દાનવેન્દ્રો મહાબલ હસ્તે ગંધાક્ષર પુષ્પમાદાય. દરેક યજમાનો હાથની અંદર પુષ્પ ચોખા લઈ લો. તો ત્રીજા દિવસે યજ્ઞની અંદર ભગવાનની જોડે માગીએ પ્રથમ યજ્ઞની શાંતિ. કોઈ બી પૂજાની યજ્ઞની શરૂઆત કરો એટલે પહેલા લખ્યું છે શાંતિ પાઠ. પણ જેનું મન શાંત હોય, જો ઉદ્વેગ વાળું મન હોય ને તો ઘરની અંદર એસી ચાલુ કર્યો હોય ને તો ઠંડક કઈ ના લાગે છે. એસીમાં બેઠો હોવા છતાં પરસેવો છૂટી જાય. મનની અંદર એટલી બધી તાકાત ભગવાને મૂકેલી છે. મનથી બધું જ બગડે અને સુધરે ખરું. એટલે પણ એ વ્યસ્ત ભગવાનના હાથની અંદરથી એ વસ્તુ પડી ગઈ, એની ઉપર ભગવાને મૂકી દીધો પગ. એ શું હતું? એના માટે શાંતિ. બાકી જો મોલમાં ને બજારમાં શાંતિ વેચાતી મળતી હોત તો તમે ને હું આ લાખો રૂપિયાના પાટલા બોલી અને યજ્ઞોની અંદર બેસત નહીં. હું તો અમદાવાદમાં નહીં, દુનિયામાં નથી બન્યો ક્યાં. એટલે દરેક પ્રકારની શાંતિ એ ભગવાન પ્રદાન કરે. તો આજે મંત્રોનું શ્રવણ કરી અને આપણે આ શાંતિની યાચના કરીશું. ભગવાનની જોડે શાંતિ મળી જવું છે. એ કરોડો આપજો, લાખો આપજો ને, ભગવાન ક્યાંય લક્ષ્મી આપવા માટે મંદિરોમાં બેઠા. એ તો ભાગ્યમ ફલતી સર્વત્ર. તમારા ભાગ્યમાં જે છે તે છતાં 26 અક્ષરની અંદર કેવી રીતે ગોઠવવા. ખરાબ બોલવાથી બબાલ થઈ જાય, સારું બોલવાથી મિત્રતા થઈ જાય. તો મંત્રોની અંદર તાકાત કેટલી હોય તમે વિચાર કરો કે શબ્દની અંદર આટલી તાકાત ભગવાને મૂકી છે તો મંત્રની અંદર કેટલી તાકાત મૂકી હશે. તો એ મંત્ર દ્વારા આજે ભગવાનને શાંતિની યાચના કરી, પ્રાર્થના કરી છે. દેવતાઓને, કુલદેવી માતાને પ્રાર્થના કરવાની કે માં આંખો બંધ કરી દરેક યજમાનો ટટ્ટાર બેસી જાઓ. પાછળ યજમાનો સાંભળતા હોવ તો દરેક યજમાનો ટટ્ટાર બેસી જાઓ, આંખો બંધ કરો, મંત્રનું શ્રવણ કરો. 4 વેદના મંત્રો કઈ પદ્ધતિથી બોલાય, 4 વેદના મંત્રોના બ્રાહ્મણો અહીંયા પધાર્યા છે, એમનો મંત્રનું શ્રવણ કરો. માતાજીને પ્રાર્થના કરો, દરેક પ્રકારની શાંતિ અમને પ્રદાન કરજો. Hare
જો 3 દિવસથી વંદન ન થયા હોય તો આજે ખાસ કરજો. આંખો બંધ કરી માતા પિતાનું સ્મરણ કરો. ઓમ આગે જગ્યાઓ માતા પિતૃ જગન્નાથ ગુરુ. પહેલા દિવસે કીધું કે પણ ગુરુ છે, જો તમે ગુરુ બનાવ્યા હોય આ માજી દાતા છો. પ્રાર્થના કરો કે હોસ્ટેલોની અંદર વ્યતીત કરી નાખી. માતા પિતાનો પ્રેમ નાની ઉંમરમાં લેવાનો છઠ્ઠા ધોરણથી 12 વર્ષના હતા ને સોલા મૂકી દીધા. 8 વર્ષ સુધી જ્યારે માતા પિતાનો પ્રેમ લેવાનો હોય, માતા પિતાની જોડે મજા કરવાની હોય, રમવાની મજા કરવાની હોય, એ ઉંમર એ લોકોએ હોસ્ટેલમાં ગુજારી સાહેબ. આ હિન્દુ સનાતન ધર્મની સાચવવા માટે. તો એ બ્રાહ્મણોની કદર ભગવાનને તો ખબર જ છે ભાઈ, મંત્રો બોલાય એટલે ભગવાન. પણ યજમાનોને એટલા માટે કહું છું કે ભણેલા બ્રાહ્મણોની આજે યજમાન કદર કરે. અને ભૂદેવ તો ભણે હોય કે ના ભણે હોય, ભૂદેવ કોકે યજુર્વેદ, કોકે સામવેદ, કોકે અથર્વવેદ, કોકે સાહિત્ય, કોકે વ્યાકરણ, આ બધી જરૂર પડે. આ કારિકા બોલીએ છે ને બેન, એ બધું વ્યાકરણ છે. અને વ્યાકરણની અંદર એક શબ્દની અંદર, એક લીટીની અંદર ભૂલ થઈ જાય તો આખો અર્થનો અનર્થ થઈ જાય. ભક્ષણ અને રક્ષણ, ભક્ષણ એટલે ખાવું અને રક્ષણ એટલે રક્ષા કરવી. આ એક જ શબ્દની મારામારી છે સાહેબ. એટલે ભણેલા બ્રાહ્મણોની જરૂર પડે. તો આવો એ બ્રાહ્મણો 4 વેદના બ્રાહ્મણો આવ્યા છે, એના માધ્યમથી, એના મંત્રો દ્વારા આ મૂર્તિની અંદર પ્રાણ પૂજાશે. એ આવેલા બ્રાહ્મણોને વંદન કરી પ્રાર્થના કરીએ. ઓમ બ્રહ્મા જગન્નાથમ પ્રથમં ચોખા જમણામાં લઈ 10 દિશામાં ઉછાળી દો. એવં 10 દિશો રક્ષે ચામુંડા સવવાહન. હાથ ધોઈ નાખો, જમણો હાથ ધોઈ નાખો. 2 દાણા ચોખા મૂકી, જે તાંબાનો કલશ છે એને થાળીમાં મૂકી દો. પછી દરેક ભાઈનો એક પુષ્પ હાથમાં પકડી રાખો. તત્વાજામ બ્રહ્મણા વંદમાનસ્તદા શાસ્ત્રે જજમાનો હવ્રભે કલશે વરુણાય નમઃ. ધ્યાનાવાન પ્રતિષ્ઠાપનાર્થે ફૂલ છે તાંબાના કલશમાં મૂકી દો વચ્ચોવચ. ગંધાક્ષર પુષ્પમ ભા પુષ્પમ. આપણે 3 દિવસથી સાંભળીએ છીએ વેદાધ્યાય. તમે બ્રાહ્મણો છો પણ ડાબા હાથમાં ચંદન લઈ લો, એનો ડાબા હાથમાં કંકુ લઈ લો. પ્રાચીનતમ વેદ હતો ઋગ્વેદ. વેદમ એકમ ચતુર્થકમ. એક વેદના 4 ભાગ કર્યા વ્યાસજી. સામવાળા ભાઈ આનંદભાઈ અંકશ્ચા સહિતા સર્વે કલશાંભો સમાશ્રિતા. આયંતો દેવ પૂજારદમ તીર્થક્ષયકારકા. નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિં કુરુ. સત્યેન મે દેવ તીર્થં દેહિ દિવાકરા. શાસ્ત્ર આવી ગયા છે. અચ્છા, હાથમાં પુષ્પ લઈ લો. 3 નદીઓને વંદન.
मैया ओ गंगा मैया मैया ओ गंगा मैया मैया ઓ ગંગા મૈયા પુષ્પ બધાય તાળી પાડો મૈયા ઓ ગંગા અને થોડીક જ ક્ષણોની અંદર હવે ભગવાન મહાદેવ સપરિવાર પોતાના નિજ મંદિરની અંદર બિરાજમાન થવાના છે ત્યારે સાધુ સંતો મહંતો આ બધાની પાવન ઉપસ્થિતિમાં કાર્ય સંપન્ન થવાનું છે. તો આપણા આંગણાની અંદર સાધુ સંતો અને મહંતો પધારતા હોય તો આપણી સંસ્કૃતિ છે કે એમનું આપણે સામયું કરવું પડે, સ્વાગત અને સન્માન કરવું પડે. તો ઓમ ગંગાય આખા ગોમ લઈ ના ચલો દાડો ચા પીતા પીતા ભાઈ આ ખા સબો આ મારે જો સાબુન ના કોઈ બધા હોય ગયા બધા હોય ગયા બધા પડો આયો કોની સુદેવા દેવા
બેસી જાઓ, પાછા આસન પર બેસી જાઓ. ભગવાન સ્વરૂપ બન્યા આપ લક્ષ્મીનારાયણ સ્વરૂપ. ખેસ અને ચુંદડી લાવ્યા હોય રાધેભાઈ પ્રજાપતિ જ્યાં હોય ત્યાંથી અહીંયા હાજર થાય, પોતાનું મંડળ લઈ
બદ્રીનાથ યાદ કરતી હો માતાજી
શશી ભોળો નાથ આવ્યો અખંડ આનંદ નાદ સુનાયો નાચો આજે મારો નાથ આવ્યો વાદળીઓ
ગરબા કર્યા. આજે આ જગ્યા ઉપર રાત્રે 9 વાગે સાઈ ભજન મંડળ નારોલથી આવવાનું છે. ના ના અમે નહીં કરતા બધું તો આગળની જોડે ભીડ ના કરશો. આગળની જોડે જગ્યા ખાલી કરી દો ભાઈ. આગળની જગ્યા ખાલી કરી દો. વિષ્ણુભાઈ પટેલ, દિનેશભાઈ પટેલ, વાસુભાઈ નાયક સદારામ બાપુનું સ્વાગત કરશે. દિનેશભાઈ પટેલ અને વાસુભાઈ નાયક સદારામ બાપુનું સ્વાગત કરશે. અતિ ભવ્ય યજ્ઞનું આયોજન, પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શ્રી નીલકંઠ મહાદેવ મંદિરનો ઘણા બધા વર્ષોથી લગભગ 100 વર્ષ થઈ ગયા મહાદેવનું મંદિર બને અને નવા યુગમાં આપણા તમામના સહયોગથી, દાતાઓના સહયોગથી, ખોરજ ગામની ધર્મપ્રેમી જનતાના સહયોગ અને આ પ્રસંગનું ખૂબ ભવ્ય આયોજન કરી ભોજનના દાતાઓ, મંદિરના દાતાઓ અને સાથે બીજા જે પણ દાતાઓએ આપણો સહયોગ આપે છે એ તમામ દાતાઓનો હૃદયના ભારપૂર્વક શ્રી નીલકંઠ મહાદેવ મંદિર, શિવ ગ્રુપ અને ખોરજ ગામના યુવાનો હૃદયના ભારપૂર્વક હાર્દિક સ્વાગત કરે છે. આ યુવાનોને પરસેવાના અને મહેનતની પરિણામે અહીંયા ઊભું થયું છે. ભવ્ય સોમનાથ મહાદેવ જેવું મંદિર આપણા ખોરજ ગામના આંગણામાં અહીંયા અમને ઊભું કર્યું છે. એ બદલ તમામ ટીમનો, તમામ શિવ ગ્રુપના યુવાનોનો અને ખોરજ ગામના જે પણ યથાશક્તિ દાન આપ્યું છે તમામ દાતાઓશ્રીઓનો અહીંયા હૃદયના ભારપૂર્વક હાર્દિક સ્વાગત. શ્રી કરશનભાઈ સાહેબ આપણું સ્વાગત કરશે. રાષ્ટ્રપતિ એવોર્ડના વિજેતા અને એમના સ્વરમાં જેમને લક્ષ્મીનો સરસ્વતી આપણા અંબાજીમાં પણ એમને ભવ્ય દાન આપ્યું છે. ગામમાં પણ દરેક મા ઉમિયાની પ્રતિષ્ઠા કરી પોતાના સ્વ કરતી એવા ભરતભાઈ કેશવલાલ પટેલ શ્રી સિદ્ધિ ગ્રુપ મુખ્યના ભારપૂર્વક હાર્દિક સ્વાગત કરીએ છીએ. અહીંયા જે પણ કાર્યક્રમ પૂરો થાય તરત જ પ્રસાદ ચાલુ થઈ ગયેલો છે. અહીંયા પધારેલા તમામ ભાવિક ભક્તોને પ્રકાશભાઈ પાટડિયા, હસમુખભાઈ ત્રિવેદી અને શિવ ગ્રુપના તમામ આપણે જે યુવાનો છે, શિવ ગ્રુપના તમામ યુવાનો આપણા સંતના આશીર્વાદ લેવા માટે પધારે. શિવ ગ્રુપના તમામ યુવાનો આપણા મહાશ્રીના આશીર્વાદ લેવા માટે પધારે. આપણી વચ્ચે પધારેલા તમામ સંતોનો, વડવાળા ગુરુગાદી મહાશ્રી ગોમતીદાસ બાપુ, શ્રી સદાનંદ બાપુ અને શ્રી દોલતરામ બાપુ ખોરજની પાવન ધરતી ઉપર એમના પવિત્ર પગલા જ્યારે આપણે વચ્ચે પડ્યા છે, આપણે આશીર્વાદ આપવા માટે આપણી વચ્ચે પધાર્યા છીએ, ત્યારે આપણે સૌ આ તમામ મહાન સંતોના આપણે આશીર્વાદ લઈશું અને પવિત્ર મહાદેવજીની પ્રતિષ્ઠાના ભાઈ બાબુભાઈ વિજયદાસ બાપુનું સ્વાગત કરશે. બાબુભાઈ અને સાથે પધારેલા જેમને 11 લાખ રૂપિયાનું દાન આપ્યું છે તેમનો હૃદયના ભારપૂર્વક હાર્દિક આભાર માનવામાં આવે છે. આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. 11 વર્ષનો વાસ છે એમના જીવે, સરસ્વતીનો વાસ છે. 87 વર્ષે પણ આવી રહ્યો તેમનો પ્રવાસ ચાલુ છે. એવા કરશનભાઈ સાહેબને હું વિનંતી કરીશ કે આગળનું પ્રવચન આપશે. થેન્ક યુ વેરી મચ. બહેનો ભાઈઓ, ખૂબ જ પ્રેમથી અને ભોળાનાથની કૃપાથી સરસ મજાની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થવાની છે આજે. અને નિમિત્તે આજે જ્યારે સંતોના પાવન પગલા ખોરજ ખાતે ખોરજની પાવન ભૂમિ પર પડ્યા છે ત્યારે અમે બધા ધન્ય થયા છીએ. એમ કહેવાય કે જેને ત્યાં સંતોના સન્માન હોય, મા બાપના માન હોય, ત્યાં ભગવાનનો વાસ હોય છે. અને તે સન્માન જે થયું સંતોનું એ ખરેખર ઉચિત છે. આપણા ચહેરમાના ભુવાજી શ્રી કપૂરભાઈ ભુવાજીનું સન્માન ભાવેશભાઈ અને એમની ટીમ કરશે. ખોરજ ગામ હંમેશા કદર કરનારું છે સાહેબ. જેને જેને દાન આપ્યું છે ખોબલે ખોબલે એ બધાનું એટલું બધું સુંદર સન્માન કરવામાં આવ્યું છે તેના પૂછો વાત. આ તો ખોરજની ભૂમિ
ના થાય અને દાતાઓને લીધે સ્વયંસેવકોને લીધે કાર્યકરોને લીધે આ પ્રસંગ આખો રંગે પંગે ભવ્યથી ભવ્ય રીતે ઉજવાઈ ગયો છે અને બધા તમામ બધાનો જેટલો આભાર માનીએ એટલો ઓછો પડે. જય ભોલે જય ભોલે. સારું રાણી તમાર કરો પાકી છે પાકી જાઓ કરશનભાઈ સાહેબ નો જેમની સેવા આપણા ખોરજ ગામને પરસરદાન ધામ ઉમિયા ધામ અને ખોરજ ગામના તમામ કાર્યક્રમોમાં એમની અદ્ભુત સેવા એમની વાણીનો જે આપણને લાભ મળે છે એમની જે વિચારસરણીનો જે લાભ મળે છે એવા શ્રી કરશનભાઈ સાહેબનું પણ આપણે હૃદયના ભાવપૂર્વક હાર્દિક સ્વાગત કરીએ છીએ. હવે આપણે ભોજનના દાતા એવા શ્રી જયરામભાઈ તરજાભાઈ રબારીનો શિવ ગ્રુપ અને નીલકંઠ મહાદેવ ગ્રુપ પાઘડી પહેરાવીને એમનું સ્થાન આપ્યું છે. તમામ દાતાઓનું આપણે સન્માન કરવાનું છે એટલે કોઈ દાતા આપણી વચ્ચે જાય નહીં. પાઘડી પહેરાવીને આપણે જયરામભાઈ તરજાભાઈનું સન્માન કર્યું છે. હવે આપણે 5,51,000 દાતા કાનજીભાઈ ભીખાભાઈ અને બાહુભાઈ ભીખાભાઈ અને ભાવેશભાઈ ગોવિંદભાઈ પ્રજાપતિના પરિવારના પણ આપણે વિનંતી કરીશું આપણી વચ્ચે પધારે અને આ દાતાઓનું આપણે સન્માન કરવાનું છે. વિનોદભાઈ ગોવિંદભાઈ પ્રજાપતિ અને ભાવેશભાઈ ગોવિંદભાઈ પ્રજાપતિ બંને ભાઈઓનું પણ આપણે અહીંયા સ્વાગત કરવાનું છે. સાથે વાસુભાઈ નાયકનું પણ આપણે ભાઈ શિવગુરુ વાસુભાઈ મંગળદાસ નાયક અને શિવગુરુ એમનું સ્વાગત કરે છે. 3 લાખ રૂપિયા રામાભાઈ ઈશ્વરભાઈ પ્રજાપતિ હસ્તે સીતાબેન રામાભાઈ પ્રજાપતિનો પરિવાર 2,51,000 નું દાન ખૂબ સરસ કહેવાય. મહિલાઓએ જે ગોપી મંડળે આપ્યું છે એમનો પણ ઘોડાના ખૂબ આભાર માને છે. 2,51,000 રૂપિયા 2,51,000 રૂપિયા દેવકણભાઈ કલ્યાણભાઈ પરિવાર ધમસીભાઈનું સ્વાગત કરશે. ધમસીભાઈનું સ્વાગત. LK પાર્ટી પ્લોટના માલિક વિષ્ણુભાઈ પટેલનું પણ આપણે હૃદયના ભારપૂર્વક હાર્દિક સ્વાગત કરીએ છીએ. શ્રી ધરમજીભાઈ દેવકણભાઈ રબારી બાબુભાઈ એમનું પાઘડી પહેરાવી સ્વાગત કરશે. શ્રી વણકર સમાજ ખોરજ જૂના ખોરજ વણકર સમાજ તરફથી 8,000 નું દાન મળ્યું છે એમ યુવાન કરશે. ભાઈ અનિલ દશરથજી ઠાકોરનું અહીંયા સ્વાગત કરવાનું છે. અનિલ દશરથજી ઠાકોર દંતાણી ઠાકોર શિવાજી જગાજી પંકજભાઈ વતી ભરતભાઈ અને પ્રકાશભાઈ બંનેનું સ્વાગત કરશે. ભાઈ બે ભાઈઓ આવી જાઓ. ખોડાભાઈ સોમાભાઈ પટેલ નું ભાઈ થઈ ગયું જીતુભાઈ થઈ ગયું આપી દીધી લઈ ગયું. કૃપેન રણછોડભાઈ પટેલ આપણી વચ્ચે પધાર્યા હોય તો એમને પણ વિનંતી છે કે સોફા પર પધારે. પટેલ અશ્વિનભાઈ રણછોડભાઈ નિર્માણમાં 11 લાખ રૂપિયા જેવું દાન છે એવા જય સોમનાથ પરિવાર વધારે છે એમનું આપણે હૃદયના ભારપૂર્વક સ્વાગત કરીશું. સાથે સાથે મુકેશ સભાજી ઠાકોર, બાબુભાઈ રઘાભાઈ રબારી, ભરતજી મોહનજી ઠાકોર, સુલતાજી છાસ કેન્દ્રમાં કાનાજી ઠાકોર ફોટો લેવા દેજો. પંજીભાઈ ફોટો લેવા દેજો. ઉસનભાઈ ખોડાભાઈ સોમાભાઈ પરિવાર આ તો ગામનો ધણી કહેવાય. ફાફલીનો ધણી છે લેવો એટલે આપણા ગામ ધણીનું સ્વાગત કરવાનું બધા ભેગા થઈ. ભાઈ ગોપી
ગોપી મંડળ વતી કનુભાઈ આવ્યા છે કનુભાઈનું સ્વાગત ગોપી મંડળ વતી એમની પણ અદ્ભુત સેવા છે બંને આપણા મંદિરના સેવાથી આખો અવસર આખો ઉગી નીકળ્યો ભાઈ હુસેનભાઈનું સ્વાગત કરીશું કોનાજી ઠાકોરનું આપણે હૃદયના ભારપૂર્વક હાર્દિક સ્વાગત કરીએ છીએ શિવો નામ શશ્વતી કચરાભાઈ પટેલ હસ્તે ભારપૂર્વક શિવ ગ્રુપ અને ભારતની ધર્મપ્રેમી જનતા એમનો હાર્દિક હાર્દિક આભાર માને આનંદભાઈ ઓકે લ્યો ભાઈ લ્યો બેહો તમે પૂજા કરો અમે માઉન્ટ રાખો મેઇન કરીએ થઈ રહ્યું છે 3 જેની રાહ જોતા હતા બધા વધારાના વ્યક્તિઓ બહાર આવી જજો पंडितों खाली मात्र ध्यान રાખજો યજમાનની પાસે તમારે પવિત્ર પદે પવિત્ર ભૂતસ્ય રામ ગચ્છાયમ આચમ પ્રાણાનાજમ્ય ઓમ કારણ કે શરીરની અંદર જે સામર્થ્યવાન શક્તિ હોય ત્યારે જ આપણે બીજાને જે દર્પણ કરી શકીએ અહંકારાત્મને કરતલ કર્મષ્ટાભ્યામ નમઃ એવી જ રીતે તમારો જમણો હાથ હૃદય ઉપર મૂકી આપો ઓમ અંકં ખંગમ ગમ્યમ હવે તમારા બે આંખોને જમણો હાથ લગાવી આપો ઓમ પમ ફમ બમ ભમ મમ ઓમ વચનાદાન ગમન વિસર્ગ નંદાત્મને નેત્ર ત્રજાય ઔષધ વખત જમણા હાથથી તમારા માથાની ઉપર 3 વખત ચપટી વગાડી અને પછી દાડી ઓમ ઘમ 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 આમ પૃથ્વ્યા દેજો આકાશાત્મને હૃદયાય નમઃ ઓમ ઈમ ચમ છમ યમ યમ ઈમ શબ્દ સ્પર્શ વચનાદાત્મને ત્રજાય કવચાજ હો ઓમ ઓમ ગમ ઘમ ગમ ભમ મમ ઓમ ભજના દાડ ગમન વિસર્ગાનંદાત્મે
एक वै कृष्णनाम झन्नो जत्रेदीना जगदेवा जादन्ते जादन्ते कर्मावे वप्रतिष्ठितं भवति श्रावणेनः वै प्रतिष्ठा सुष्ठा ओम भात्मन प्राण प्राणो प्राणोभ्यान चक्षुषो त्वं धर्म कर्म भूषित ભગવાનના જમણા કાનની અંદર શાસ્ત્રજી તમને જે મંત્ર બોલાવે તે મંત્ર બોલવાનો છે. ત્યાં ગણપતિ ગાયત્રી, માતાજીનો અંબા દુર્ગા ગાયત્રી, પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. ઓમ મહાલક્ષ્મી વિદ્મહે સર્વશક્ત્यै ચ ધીમહિ તન્નો દેવી પ્રચોદયાત. હવે જજમાનનો દુસો જમણો હાથમાં અંગૂઠાથી ભગવાનના ચરણથી લઈ મસ્તક ઉપર ક્લોકવાઇઝ જેમ જેમ કડિયાના કાંટા ફરે તેમ અહીંથી મંત્ર બોલે ત્યાં સુધી તમારે ભગવાનનો સ્પર્શ કરતું રહેવાનો છે. હરિ ઓમ ભગવંત ભૂગંત ભવ્ય મંગામ સદપ્રશેષાણુ સદન્નેનાધિરોહતિ. ઓમ એકાવાર સમયવાદો જ્ઞાનમ સબોધકવાદો સંસ્કૃતભૂતાર્દ્રવાદ સેવદં દેવી. ભોગે પુરુષાવાદો શયા ભોત્નાથ ભોત્ગમ કરામચસ. ભગવાનના હાથના ગર્ભની અંદર જે ભગવાનના ચરણોમાં જે દર્ભ છે એ દર્ભને ખેંચી આપો. બોલો નીલકંઠે પંડિતજીઓ ભગવાનની ત્યાં પૂજા કરાવો. ત્યાં પ્રણાદેવની સ્વચ્છતા અને માતા દેવતાની પંચોપચાર વિચારશક્તિ આપતી રહે. બહુ સુંદર પણ મુહૂર્ત. ચલો પધરાવો, મંત્ર બોલાઈ ગયો, પધરાવો. ઓમ નમઃ શિવાય બોલી. ચાલનના કલશમાં થઈ જાય પછી બસ 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 રાજા બહુ સહી ત્યાં નહીં બસ બસ ત્યાં રાખી દો ભગવાન પાસે જૂની મૂર્તિઓ જે તેજ તત્વ હતું જે જૂની મૂર્તિનું એ બાજુ એનું અલગ અલગ છે.